ગ્રંથનો અભ્યાસ કર્યો છે. તત્રાપ્યેતદ ઇહોચ્યતે, કે જગતના સંબંધમાં જે વાત આવી રહી છે એ હવે આગળ જોવાની છે. કોની પાસે છે માઇક? ચાલો કરો શરૂ. तत्रोप्येतद इहोच्यते, इसमें भी यहाँ इतना अधिक कहते हैं कि, જો એના ઉપરનું જે કેપ્શન છે ને બ્રેકેટમાં એ વાંચ જરા. लौकिक जगत त्रिविध होता है, इसलिए लौकिक व्यवहारों के नियामक देवता भी तीन है. पुष्टि मार्गीय भक्ति श्री कृष्ण में अनन्या शक्ति रूपा होती है, इसलिए पुष्टि भक्त के नियामक एकमात्र श्री कृष्ण होते हैं. આ કયું રહ્યો? ફરીથી. लौकिक जगत त्रिविध होता है, इसलिए लौकिक व्यवहार के नियामक देवता भी तीन है. पुष्टि मार्गीय भक्ति श्री कृष्ण में अनन्या शक्ति रूप होती है, इसलिए पुष्टि भक्त के नियामक एकमात्र श्री कृष्ण होते हैं. એનો મતલબ શું થયો? કે આપણા જોઈને કે આરામથી બેસીને કે આ જગતમાં ત્રણ ગુણો છે, સાત્વિક, રાજસ અને તામસ. એટલે એ ત્રણેયના નિયામક એક સાત્વિકના વિષ્ણુ, રાજસના બ્રહ્મા અને તામસના શિવજી. પણ પુષ્ટિ માર્ગના એક જ નિયામક છે શ્રી કૃષ્ણ અને પુષ્ટિ માર્ગીય ભક્તોના ભગવાન એક જ શ્રી કૃષ્ણ જ છે ખાલી. તો આ જે વાત છે એ આના પછીના શ્લોકોમાં આ વાત સમજાવવામાં આવશે. હવે જે તે કેપ્શન વાંચ્યું ને એના નીચે શ્લોક છે તત્રાપ્યેતદ ઇહોચ્યતે, એનો અર્થ હવે વાંચ. इसमें भी यहाँ इतना अधिक कहते हैं कि, આ શ્રી મહાપ્રભુજી આગળના શ્લોકોમાં જેનું નિરૂપણ આવશે એનો ઉપક્રમ કરી રહ્યા છે. સબ્જેક્ટ ચેન્જ થયો છે. ત્રિવિધ રૂપોનું નિરૂપણ કર્યું. પરબ્રહ્મ કૃષ્ણ આદિદૈવિક છે, અક્ષર બ્રહ્મ આધ્યાત્મિક, અને જે જગત છે તે આદિભૌતિક છે. હવે જે આદિભૌતિક જગતનું નિરૂપણ પૂર્ણ કર્યા પછી શ્રી મહાપ્રભુજી કહે છે કે એમાં આટલું વિશેષ સમજવાનું છે. એટલે તત્ર એટલે તે વિષયમાં, તે વિષય એટલે હાથ ધોઈને આવો જરા. જગતના વિષયમાં એ તરહ સ્પષ્ટતા માટે તમે લખી લો. ઇસમે ભી મતલબ જગતના વિષયમાં પણ. ગંગાજીનું જલ છે ત્યાં એ જાતની ત્રિવિધતાની કોઈ ચર્ચા હતી નહીં, કેમ કે ગંગાજીનું આદિદૈવિક સ્વરૂપ ગંગા દેવી છે, એ પોતે જ એને કંટ્રોલ કરે છે જે કરવાનું છે તે. જગત જે છે એ ભગવાને સર્જ્યું છે, એમાં ત્રિવિધતા રાખી છે, એટલે એના વિષયમાં કંઈક વિશેષતા છે. હવે આગળ લો, તું જ લે. जगत तु त्रिविधम प्रोक्तम ब्रह्मा विष्णु शिवास्तत देवता रूपवत प्रोक्ता ब्रह्माणितम हरिमत. जगत तो तीन प्रकार का कहा गया है, इसलिए जगत के नियामक ब्रह्मा विष्णु शिव देवता रूप से कहे गए हैं. इस प्रकार से अक्षर ब्रह्म में श्री कृष्ण नियामक देव माने गए हैं. એનો અર્થ કરો ઉમંગ. ધ્યાનથી બધા લોકો સમજવાનો પ્રયત્ન કરો. આમાં કહ્યું છે કે જેવી રીતે જગત ત્રણ પ્રકારથી બનાવેલું છે, જે છે રાજસ, તામસ અને સાત્વિક. એના બી નિયામક ત્રણ દેવો છે. જે રીતે રાજસના બ્રહ્માજી, વિષ્ણુ જે છે એ સત્વગુણના છે, અને શિવજી જે છે એ તમસના છે. એવી રીતે જ અક્ષર બ્રહ્મમાં કૃષ્ણને નિયામક દેવ માયના છે. એટલે જેવી રીતે આ ત્રણના અલગ અલગ છે, એવી રીતે અક્ષરના એક જ શ્રી કૃષ્ણ છે. જો હવે આ વાતને જરા ધ્યાનથી સમજજો કે
અક્ષરનું નિયમન કૃષ્ણ કરે છે, જગતનું નિયમન બ્રહ્મા વિષ્ણુ શિવ કરે છે. અક્ષર કૃષ્ણમાંથી પેદા થયું, તે જ રીતે જગત અક્ષરમાંથી પેદા થયું. જગતની ત્રિવિધ રૂપતા છે, સત્વરજ તમો ગુણાત્મકતા. એના નિયમન માટે પ્રભુએ પોતાના 3 રૂપો પ્રકટ કર્યા, બ્રહ્મા વિષ્ણુ અને શિવ, જે આ જગતનું ના ગુણોનું નિયમન કરી રહ્યા છે. અત્યારે આપણે ક્લાસમાં બેઠા છીએ તો મોરલેસ હું આને રેગ્યુલેટ કરી રહ્યો છું. અત્યારે નિયમન મારા હાથમાં છે. કાલે તમે જ્યારે બંને ગ્રંથોનું રિવિઝન કરશો ત્યારે તમને ગ્રુપમાં વહેંચી દેવીશું આપણે 8-8, 10-10 જણાના, અને એના કોઈક નિયામક દેવતા પણ આપણે વિચારીશું કે આ ગ્રુપનું આ નિયમન કરે, આ ગ્રુપનું આ નિયમન કરે. અત્યારે તમે બધા અક્ષર બ્રહ્મમાં છો એમ સમજો. પછી તમને જગતની અંદર મોકલીશું. તે વખતે તમારું નિયમન કરવા માટે બ્રહ્મા વિષ્ણુ શિવ દુર્ગા ગણપતિ ઇન્દ્ર જેવા જે હશે તે દેવતાઓ ત્યાં તમને એમનો સાક્ષાત્કાર થશે. આવ્યું ખ્યાલમાં? એટલે એવું વિચારી રહ્યા છીએ કે આપણે બે ગ્રંથ કર્યા છે તો ત્રીજો ગ્રંથ નહીં કરીએ, પણ કાલનું સવારનું સેશન જો સિદ્ધાંત મુક્તાવલી કમ્પ્લીટ થઈ જાય આજે તો ઘણી સારી વાત છે, નહીં તો સિદ્ધાંત મુક્તાવલી કમ્પ્લીટ કરી અને સવારના સેશનમાં તમના અંદર અમુક નાના ગ્રુપ વહેંચી દઈશું, અને એમાંથી જ કોઈક વ્યક્તિ જેને કોન્ફિડન્સ છે કે પોતે હેન્ડલ કરી શકે, તમને પણ અને સબ્જેક્ટને પણ, એને તમારા દેવતા બનાવીશું. તો તમારી જે પણ ઈચ્છાઓ મનોકામનાઓ બધી એ પૂર્ણ કરશે. એ આમાં કહી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. તો અક્ષરના નિયામક કૃષ્ણ છે અને જગતના નિયામક ત્રિદેવ છે. મહાપ્રભુજી આમાં શું સંકેત કરી રહ્યા છે કે તમે ક્યાં છો? જગતના તો 3 રૂપો છે, તમારે એ વિચારવાનું છે, અને એ 3 રૂપો જે જગતમાં તમે છો ત્યાં જ છે, કોઈ બીજે નથી. એવું નથી કે અહીંયાથી તમે કોઈક જગ્યાએ જાઓ તો તમને તીર્થ મળે. જેમ ગંગા અહીંયા નથી તો તમારે ત્યાં સુધી યાત્રા કરવી પડે. ગંગાના કિનારા ઉપર કોઈક રહેનારો વ્યક્તિ હોય એને પણ કોઈ ગંગાના ખાસ પ્લેસ ઉપર જવું હોય કે ભાઈ મારે હું એમ સમજો કે ગંગાના કોઈ કાનપુર કે એવા શહેર ઉપર રહું છું, તો મને ગંગાના એવા તીર્થના સ્થળે જવું છે કે જે એનાથી ઓર વધારે મહાત્મ્યશાળી છે. પ્રયાગ જવું છે જ્યાં ત્રિવેણી સંગમ છે, કે ગંગોત્રી જવું છે કે જ્યાં એનો ઉદ્ગમ છે. તો હું ગંગાના કિનારે રહેતો હોવા છતાં પણ ત્યાંથી હું કોઈક જગ્યાએ જઈશ યાત્રા કરીને, ત્યારે મને એનું આધ્યાત્મિક તીર્થરૂપ ત્યાં મળશે. કેમ કે કાનપુરમાં હું રહી રહ્યો છું તો હું જોઉં છું કે ત્યાં તો ચામડાના કારખાનાઓમાંથી મરેલા પશુઓને ધોઈને કેટલાય લાખો લીટર પાણી યમુનાની અંદર કે ગંગામાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યાં મને તીર્થ બુદ્ધિ થવી મુશ્કેલ છે કે આ તીર્થ રૂપા છે. યમુનાજીના અંદર તમે રહો તો યમુના કિનારા ઉપર ડેમ બાંધી અને યમુનાજીને રોકી લેવામાં આવે છે, અને પછી આખી દિલ્હી એ યમુનાજીને પી જાય. પછી દિલ્હી એ પીને જે કાઢે એ યમુના ત્યાંથી વહે, તે ગોકુલ મથુરામાં આવે. તે ગોકુલ મથુરામાં આપણને યમુનાજી ન મળે પણ દિલ્હીવાસીઓના મળમૂત્ર મળે એ પ્રવાહમાં. એટલે હવે આજની તારીખમાં આપણે ત્યાં જઈએ વરસાદના દિવસ સિવાય તો ત્યાં યમુનાજી ન હોય, એટલે જલ જે છે એ યમુનાજીનું ન હોય, એનો જે શું કહેવાય નદીનો પટ કહેવાય એ જરૂર છે, પ્લેસ છે, પણ નદી ત્યાં યમુના નથી. તો આપણને એમ થાય કે યમુના પાન કરવા હોય તો દિલ્હીથી અપવર્ડ જઈએ કે જ્યાં આપણને શુદ્ધ યમુનાજી મળે. તો તીર્થમાં આ બધા તીર્થોમાં એવું છે કે જ્યાં છીએ ત્યાં એ વસ્તુ અવેલેબલ નથી. પણ મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે આ જગત એ કૃષ્ણનું જ ભૌતિક રૂપ છે. આપણે એમ સમજીએ કે આ એક શરીર છે ભગવાને ધારણ કરેલું. એ શરીરની અંદર
આપણે કોઈક હાથમાં છીએ, કોઈક પેટમાં છીએ, કોઈક મસ્તકના પાસે છીએ, ક્યાંક આપણે ચરણમાં છીએ, એમ પ્રભુના જ કોઈક અંગમાં આપણે વસી રહ્યા છીએ અને જે વસ્તુનો સ્પર્શ કરી રહ્યા છીએ એ ભગવાને જ ધારણ કરેલું કોઈક ભૌતિક રૂપ છે. જે ભૌતિક છે એમાં જ આધ્યાત્મિક પણ છે. એટલે અક્ષરરૂપ પણ આપણે જ્યાં છીએ ત્યાં સ્વયં આપણે પણ એ અક્ષરરૂપ છીએ. એ અક્ષર શું છે? ભગવાનનું ધામ. એકમ તસ્માદ વિલક્ષણમ કહ્યું ને કે એક જગત રૂપ છે અક્ષરનું અને બીજું એનાથી વિલક્ષણ રૂપ એટલે ભગવાન જેમાં બિરાજે છે. હવે જો આપણે આ જગતને ભૌતિક રૂપથી માત્ર ન જાણીએ અને ભગવાનના ધામ રૂપ પણ સમજી શકીએ તો આપણે ક્યાં રહી રહ્યા છીએ? ભગવાનના ધામમાં. પછી આપણે 3 દેવો જેનું નિયમન કરે છે એ જગતમાં નથી, પછી આપણે અક્ષરમાં છીએ, ભગવાનના ધામમાં. તેવી સ્થિતિમાં ભગવાન આપણા પાસે છે. તો જે વ્યક્તિ આધ્યાત્મિક અક્ષરરૂપ જગતને જોતો, સમજતો, જાણતો થઈ જાય તો પછી કૃષ્ણ એનાથી દૂર નથી. અહીંયા જ, બીજે ક્યાંય જવાની જરૂર નથી, ગૌલોક સુધી જવાની જરૂર નથી. ગૌલોક કે એ આખું નિત્ય લીલાધામ અહીંયા પ્રકટ થઈ ગયું. એટલે મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મણિત્થમ હરિર્મત. તમે જો અક્ષરાત્મકતા જગતની જાણી શકો તો અઠેય દ્વારકા એમ કહેવત છે ગુજરાતીમાં. કોઈ ન જઈ શકે તો આપણે એમ કહીએ અઠેય દ્વારકા, મારે તો અહીંયા જ દ્વારકા છે. દ્વારકા સુધી લાંબા થવાની આવશ્યકતા નથી. તો આ વાત અહીંયા ખાસ સમજવી જોઈએ કે બ્રહ્મણી ઇત્થમ હરિર્મત. હવે ભગવાન અક્ષર પણ વ્યાપક છે. જરૂરી નથી કે ભગવાન જેમ આપણે અહીંયા તમે કોઈ વ્યક્તિને મળી શકો, અહીંયાનો નગરપતિ હોય કે ચીફ ઓફિસર હોય નગરપાલિકાનો, એને તમે ઇઝીલી મળી શકો એવી રીતે તમે કૃષ્ણને મેળવી શકો એવું દરેક વખતે જરૂરી નથી. પણ ઓલી જે સત્વરજ તમો ગુણને ઉથલ પાથલવાળા જગતમાં આપણે રહેતા હતા ને ત્યાં જે ભોગવી રહ્યા હતા આપણે દશા, એનાથી આપણે મુક્ત થઈ ગયા. અક્ષરાત્મકતા થઈ. તો આ વાતને ખાસ સમજવી જોઈએ. તો હવે જુઓ, આની અંદર શબ્દો આપ્યા છે એનો વિચાર કરો. જગત, અનુજ, જગત એટલે શું? હું તમને એક થોડી હિન્ટ આપું જેથી તમને આ બધા વિષયોને સમજવામાં મદદ મળે. કદાચ તમને મેચ ધ પેર્સ આપવામાં આવે જેમાં અત્યારે ઇમ્પોર્ટન્ટ વર્ડ આપી રહ્યા છે એના મિનિંગ કદાચ હોય તો એને તમે એના અર્થ અને શબ્દને જોડી શકો. યા તમે હવે ઘણા બધા એડવાન્સ લેવલ ઉપર આવી ગયા છો એટલે મિનિંગ આપવાની જરૂર ન પણ પડે અને તમે સીધા લખી પણ શકો અર્થ. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ જેવું હોય અથવા વર્ડ હોય ને એના મિનિંગ તમારે ઇન્ડિપેન્ડન્ટલી લખવા ના થાય. તો જગતનો અર્થ શું હોય એવું કદાચ તમને પૂછી શકાય કાલે પ્રશ્નમાં. તો ઘણા બધા, હા, એ તો તમારે બોલવાના ને અત્યારે. તમે જે બોલશો એના ઉપરથી પછી હું ક્વેશ્ચન પેપર તૈયાર કરીશ. ના પણ જે એમાં તો ઘણા બધા રીતે મિનિંગ થાય. એક જ વર્ડના 3-4 મિનિંગ હોય છે. તો કયા તો લખવાના? જેટલા વધારે લખશે એને વધારે પોઈન્ટ્સ મળશે. હા, એકાદ તો બોલતો. હા, જગત એટલે શું? જગત એટલે ક્ષર છે. જગત એક ક્ષર છે. ક્ષર છે. પછી સત્વગુણ, રમોગુણ અને તમોગુણથી ભરાયેલું એક ચીજ છે. અને દુનિયા મતલબ જગ. હા, એક ચીજ, બિલકુલ. એન્ડ દુનિયા એટલે હા. જગ. હાજી કોઈ બોલો. હા, શ્રી કૃષ્ણનું એક આદિ ભૌતિક રૂપ છે. વેરી ગુડ. પરિવર્તનશીલ છે, બદલાતું રહે છે. હા, કુશલ શું? ઓ, એ થોડી ગડબડી છે. વ્યાપક એ કેવી રીતે?
જગત વ્યાપક નથી, વ્યાપ્ત છે. એટલે શું? એટલે તું જે કહેવા માંગે છે કે મોટું છે એ અર્થમાં તું કહેવા માંગે છે, એ વાત તો ઠીક છે, પણ એની કોઈ વિશિષ્ટતા નથી. હા, જેની ઉત્પત્તિ સ્થિતિ લય વગેરે ક્રિયાઓ જેમાં થતી આપણે અનુભવી શકીએ છીએ તેવું એક રૂપ છે. બહુ સારું. અક્ષર બ્રહ્મનું એક રૂપ છે. તમે ફરીથી બેઝિક કોર્સને યાદ કરો, ત્યાં તમને જગતની વ્યાખ્યા આપવામાં આવી છે કે બ્રહ્મના સચ્ચિદાનંદના જે ગુણો છે એમાંથી બ્રહ્મના સત ગુણધર્મ જ્યાં પ્રકટ રૂપથી છે તે, જ્યાં તિરોહિત ચિત્ત અને આનંદ છે. આ એની બનાવટ કેવી છે એનું લક્ષણ છે. તમે જુઓ, જે વર્ણન કરી રહ્યા છો એ વર્ણનમાં અલગ અલગ એંગલ છે. બનાવટ કેવી છે તો આપણે એમ કહીશું કે સચ્ચિદાનંદ બ્રહ્મ ના 3 ગુણોમાંથી જ્યાં જે અંશમાં, બ્રહ્મના જે અંશમાં ચૈતન્ય અને આનંદ ગુણ તિરોહિત છે અને સત ગુણધર્મ માત્ર પ્રકટ છે, એ જગત છે. આ એની બનાવટ કેવી છે એનું લક્ષણ થયું. પછી આપણે એમ કહીશું કે એ અક્ષર બ્રહ્મમાંથી પ્રકટ થયું છે, તો આપણે એનો સોર્સ શું છે, એનું ઓરિજિન ક્યાં છે, એ રીતે આપણે એને ડિફાઇન કર્યું. પોતે પ્રકટ થયું કોઈ કે બનાવ્યું, તો આપણે એમ કહીશું કે ભગવાન કૃષ્ણે બનાવ્યું. તો કર્તા કોણ છે એ એની ડેફિનેશન થઈ. પછી એની ફંક્શનલ ડેફિનેશન કે એ કેવી રીતે બિહેવ કરે છે, તો જે માણે કહ્યું કે એ ઉત્પત્તિ સ્થિતિ અને લય જેનો થાય છે તે, તો એના ફંક્શનની ડેફિનેશન થઈ છે. એમ આના જુદા જુદા એંગલ છે. તો તમે કયા એંગલને પકડીને ચાલો છો અને કયું વર્ણન છે એ પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. એને જો પારિભારિક અર્થમાં કહીએ તો સ્વરૂપ લક્ષણ, કારણ લક્ષણ, પ્રયોજન લક્ષણ, ફલ લક્ષણ, એમ એના અનેક લક્ષણો છે. તો ડેફિનેશન તમને કયા એંગલથી પૂછવામાં આવે છે તે રીતે તમારે આપવાની. જગતનું સ્વરૂપ પૂછવામાં આવે ને તે વખતે તમે એમ કહો કે કૃષ્ણ ભગવાને જે બનાવ્યું તે, તો એ ન ચાલે. જેમ તમે પૂછો કે ગાયનું લક્ષણ આપો, તો કે મારા વાડામાં જે બંધાઈ છે તે, તો એ કોઈકના વાડામાં કંઈ પણ બંધાયું હોય એનાથી કંઈ ગાય કહેવાય? કદાચ તમારે ત્યાં હોય તો તમારી એ ગાયનું લક્ષણ થયું, પણ જનરલ લક્ષણ ન થયું ને કે દૂધ આપતું એક પ્રાણી છે, એવું કંઈક આપણે કહીએ તો એ સામાન્ય બધાને સમજ પડે એવું લક્ષણ થાય. તો જગત, આટલી બધી પરિભાષા છે, તમે તો પણ સારી રીતે સમજી શક્યા છો. આગળ વધો. બ્રહ્મા, વિષ્ણુ, શિવ. હા, જગતમાં જ બોલ. આપણે એમ લખી શકીએ કે અક્ષરના સચ્ચિદ અને અલ્પ આનંદનું સ્વરૂપ. જગતમાં આનંદ નથી, ચૈતન્ય પણ નથી. જગતનો જો જગત અને જીવ આ બે ડિફરન્ટ છે, તો જગત જડ જીવ એવું આપણે પૂછીએ તો હજી એની અંદર ચિત્ત પણ આવી જાય. પણ જગતનો મતલબ કેવલ એ બ્રહ્મનું રૂપ કે જેની અંદર ચૈતન્ય અને આનંદ તિરોહિત છે, માત્ર સત ગુણધર્મ ત્યાં પ્રકટ છે. જેમ આપણે આપણા શરીરમાં વાળ, નખ એવા અંગો છે કે આપણું અંગ છે, તેમ છતાં પણ સેન્સેશન ત્યાં મિનિમમ છે. એટલે આપણે એને કાપી નાખીએ તો આપણને કોઈ જાતની વેદના નથી થતી. એ વધે છે, એમાં કોઈ પ્રકારના રોગ પણ થાય છે, એનું એ પ્રમાણ છે કે એ છે લિવિંગ. કોઈક જાતનું અંદર લાઈફ છે, પણ કમ્પેરેટિવલી ઓછી છે. એવી રીતે આ જગત છે એ ભગવાનનું જ એક શરીર છે, એકદમ સ્થૂલતમ શરીર, આઉટર મોસ્ટ લેયર છે આ. પણ એમાં ચૈતન્ય અને આનંદ અતિરોહિત છે. તો આ ડેફિનેશન તમે આપો તો એ વધારે સારી ગણાશે. આ બધું નોટ ડાઉન કરી લેજો તમે, નહીં તો વધારે તમને તકલીફ પડશે.
ચલો આગળ લો. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણ શું છે? નિયામક દેવો છે. કોનું નિયમન કરે છે? સત્વરજ તમો ગુણનું. ચલો હવે પ્રશ્ન લો. ચલો વૃંદા. गंगा के भौतिक रूप से ब्रह्म के भौतिक रूप में क्या विशेष है? ગંગાનું ભૌતિક રૂપ છે કે જે વહે છે જ, અને બ્રહ્મનું ભૌતિક રૂપ છે આ જગત. એમાં ખાલી પાણી વહે છે અને આ તો આખું જગત છે જે પ્રભુનું ધામ જેવું છે. બ્રહ્મનું ભૌતિક રૂપ જગત છે, એમાં વિશેષતા શું? ગુણ છે, ત્રણ ગુણ છે. આ સત્વરજ તમો ગુણાત્મક છે, એ વિશેષતા છે. આગળ પ્રશ્ન વાંચી લે. त्रिगुणात्मक जगत के नियामक तीन देव कौन कौन है? બોલી જાઓ. ब्रह्म है रजोगुण, ब्रह्मा है रजोगुण, विष्णु सत्वगुण અને શિવ તમોગુણ. તમોગુણનું નિયમન કરે છે. પ્રશ્ન લો આગળ. તું જ બોલી જા. अक्षर ब्रह्म का नियमन कौन करता है? अक्षर ब्रह्म का नियमन श्री कृष्ण करते हैं. શ્રી કૃષ્ણ કરતે હૈ. ચલો સરસ. આગળ લો. પાછળ માઈક આપ. હજી પાછળ જવા દે. कामचारस्तु लोकेस्मिन् ब्रह्मादिभ्यो न चान्यथा परमानंदरूपे तु कृष्ण स्वात्मनि निश्चयः. इस श्लोक में साधारण लोगों को मनोवांछित भोग की प्राप्ति तो ब्रह्मा आदि के द्वारा सिद्ध होती है, परंतु दूसरे किसी प्रकार से नहीं होती है. परंतु भगवत भक्तों को तो आत्मा के विषय में तो परमानंद स्वरूप कृष्ण में निश्चित होता है. એટલે જે સાધારણ લોકો છે એનામાં લૌકિક એ લોકોનું વધારે હોય, એટલે એને બ્રહ્મા આદિના જે દ્વારા એ લોકોના જે ત્રણ ગુણ છે એની પ્રાપ્તિ એમાં વધારે હોય, રાજસ ને તામસ ને. અને બાકી જે आत्मा के विषय में परमानंद स्वरूप कृष्ण में निश्चित होता है. એટલે જે ભગવત ભક્ત છે એને પરમાનંદ સ્વરૂપ જે કૃષ્ણ છે એની પ્રાપ્તિ થાય છે. આત્મની એટલે આપણા જીવાત્માના જે વિષયમાં, એટલે જીવાત્મા તો સત્વરજ તમો ગુણાત્મક નથી, એ તો નિર્ગુણ છે જીવાત્મા. પણ જીવાત્મા પોતાની જાતને નિર્ગુણ સમજે તો પછી એને સીધો પોતાનો અંશી પરમાત્મા કે અક્ષર સાથે એનું કનેક્શન જોડાય. જ્યાં સુધી એ ન સમજે અને પોતાને એમ સમજે કે ભાઈ હું તો શરદ ગોસ્વામી છું, એક બ્રાહ્મણ છું, કે હું પુરુષ છું વગેરે વગેરે, તો એ હજી આ જગતમાં જ છે, એ અક્ષરમાં નથી. કેમ કે અક્ષરની અંદર તો કોઈ પુરુષનો કે કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યનો સવાલ આવતો નથી. ત્યાં તો બધું એકરૂપતા છે. જેમ સોનાના ઘરેણા બધા સોનાના જ સોનાના છે, એમાં અન્ય કોઈ ધાતુનો પ્રશ્ન આવતો નથી. ઓગાળો એટલે બધું એક વસ્તુ થઈ જવાની છે. એમ પોતાની અક્ષર રૂપતા જેને સમજાય તો પછી એને સીધો પુરુષોત્તમનો કોન્ટેક્ટ થાય. અને જો અક્ષર રૂપતા પોતાની જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી પોતે આ જગતમાં જેવો છે તેવો, તો એની સાથે જ પનારો પડશે જે એમના ત્રિદેવો છે તે. સમજમાં આવ્યું ને? તમને એવું ખ્યાલ હશે કે એવા ઘણા બધા, જેમાં આપણા ભારત દેશ છે એ ઘણા બધા રાજ્યોમાં વહેંચાયેલું છે. ભારતના ઘણા બધા એવા કર્મચારીઓ છે સરકારના કે કેટલાક રાજ્યના કર્મચારીઓ ગણાય, એટલે સ્ટેટ ગવર્મેન્ટથી રૂલ એમને થતા હોય, કેટલાક સેન્ટ્રલ ગવર્મેન્ટના હોય છે. સ્ટેટ ગવર્મેન્ટમાં જો તમે હો કોઈ સ્ટેટના કર્મચારી, તો તમારી બદલી છે એ રાજ્ય પૂરતી થયા કરે નોકરીની. આજે તમે હાલોલ પંચમહાલમાં છો, કાલે તમે ક્યાંક સાબરકાંઠામાં જઈ શકો, કોઈ વખતે તમે સુરત કે ભરૂચમાં તમારી બદલી થાય. એ આટલામાં જ રમતા રહે ગુજરાતમાં ને ગુજરાતમાં. પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે હોય કર્મચારી,
એ આંદામાન નિકોબાર પણ જઈ શકે છે, એ હરિયાણા પંજાબમાં જઈ શકે, આ બાજુ અરુણાચલ પ્રદેશમાં પણ જઈ શકે, આંધ્રપ્રદેશમાં પણ થઈ શકે. એના માટે સ્ટેટની જે બાઉન્ડ્રી છે એની માટે બાઉન્ડ્રી નથી. એ સ્ટેટ ગવર્મેન્ટનો જે કર્મચારી છે એના માટે જે બાઉન્ડ્રી છે. સમજમાં આવ્યું? તમે કોઈ એવી સ્કૂલમાં ભણી રહ્યા છો, રાજ્ય સરકાર ગુજરાત રાજ્યની અંદર ચાલી રહી છે એવી કોઈ સ્કૂલમાં, ત્યાંથી તમને મહારાષ્ટ્રમાં જવું હોય તો માઇગ્રેશન સર્ટિફિકેટ લેવું પડે કે હું આ લોકનો નથી, હું પરલોક બીજા લોકમાંથી આવી રહ્યો છું. પણ તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સંચાલિત કોઈ સ્કૂલમાં ભણી રહ્યા છો ગુજરાતમાં જ, તો સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કૂલ પછી કાશ્મીરમાં ચાલતી હોય તો ત્યાં પણ તમને માઇગ્રેશન સર્ટિફિકેટની જરૂર નથી, તમે સીધા ત્યાં જઈ શકો. તો તમારે એ નક્કી કરવું પડશે કે તમે કયા લેવલ ઉપર છો. એમ બ્રહ્મા વિષ્ણુ શિવના લેવલ ઉપર તમે છો તો એમની સાથે માથાફોડ કરવી પડશે, અને જો અક્ષરના લેવલ ઉપર છો તો પછી આ બધા વચ્ચે કંઈ આવતા જ નથી. એ પછી સીધો કોન્ટેક્ટ અક્ષરનો નિયામક જે છે તેના સાથે જ તમારે પનારો પાડવાનો રહે. આવ્યું ખ્યાલમાં? એ સ્પેશિયલ એક આપણે સ્ટેટસ છે, તો આ વાતને ખાસ સમજવું જોઈએ. એટલે જે લોકો અક્ષરના લેવલ ઉપર નથી પણ આ જગતના લેવલ ઉપર છે, એમની બધી ઈચ્છાઓ, એમના જીવનનો આખો કોર્સ એ બ્રહ્મા વગેરે દ્વારા નક્કી થાય છે. ફરીથી બુલા મિશ્રને યાદ કરી લો. વિધાતાએ નક્કી કર્યું એને જ વિદ્યા મળશે. સરસ્વતી પાછળ પડે તો સરસ્વતીએ ના પાડી, એ પોસિબલ નથી, તારા લેખ લખાયેલા નથી. પછી ભગવાને કહ્યું કે અચ્છા તારા પાછળ મરવા પડ્યો છે તો આપ એને. તો કહે છે કે ભાઈ તારા કરતા કોઈ ઉપર છે તો મારે વિદ્યા પણ નથી જોઈતી, મને એ જોઈએ છે. તો પછી ભગવાન પધાર્યા. આ લેવલ ઉપર થઈ ગયું ને આપોઆપ. સ્ટેટ લેવલથી સેન્ટ્રલ લેવલ ઉપર વાત પહોંચી ગઈ. એવી રીતે શ્રી મહાપ્રભુજી એ કહે છે કે જો તમે જગતના લેવલ ઉપર છો તો એ સત્વરજ તમોગુણના જ ચકેડામાં ફરતા રહેશો. જે વખતે તમે તમારું સ્ટેટસ એમ માનો છો કે નહીં હું અક્ષરરૂપ છું, તો પછી તમે આ લોકના ન રહી ગયા, સર્વલોકના થઈ ગયા. એટલે જે અક્ષરરૂપ છે તેના પછી ભગવાન સાથે તમારો કોન્ટેક્ટ થશે. થયું સ્પષ્ટ? આમાં કંઈ છે? પરમાનંદ શબ્દ લો, કઠિન શબ્દ. પરમાનંદ એટલે હા આદિત્ય. શ્રી કૃષ્ણ. નહીં, પરમાનંદ એ આનંદનું એક વિશેષણ છે. પરમ આનંદ, આનંદ અને પરમાનંદ એમ આપણે સર્વોત્તમમાં નામ આવે છે ને, પરમાનંદ, આનંદ પરમાનંદ. તો અહીંયા આનંદને પરમાનંદ સ્વરૂપ તો કૃષ્ણ, પણ પરમાનંદ પોતે શું છે? વ્યાપકતા. તુક્કા લડાવવાની જરૂર નથી, સ્પષ્ટ રૂપથી સમજી લો કે આપણે ત્યાં જેમ કોઈની શક્તિને માપવા માટે કે કેટલાક પેરામીટર્સ હોય, ભાઈ એના પાસે કેટલા રૂપિયા છે, એની વેલ્થ કેટલી છે. સેના હોય તો કોની પાસે કેટલી ટેન્ક છે, કેટલી મિસાઇલ છે, કેટલા એટોમિક મિસાઇલ્સ છે, કેટલી બટાલિયન છે, સૈનિકોની સંખ્યા, એ રીતે એની શક્તિ મપાય. એમ જુદી જુદી વસ્તુની શક્તિને માપવા માટેના જુદા જુદા પેરામીટર્સ છે. એવી રીતે આપણે ત્યાં મનુષ્યના સામર્થ્યથી કરીને સર્વોચ્ચ પરબ્રહ્મ જે છે એના સામર્થ્યની જે કાઉન્ટિંગ છે એને આનંદ શબ્દથી કહેવામાં આવે છે. એ આનંદ કઈ રીતે ઉપનિષદ એને એમ વર્ણવે છે કે તમે એમ વિચાર કરો કે આ પૃથ્વીનું એક હતું શાસન કોઈ વ્યક્તિના હાથમાં છે, એની એક અવાજથી આખી પૃથ્વી કાંપે છે, એવું એક સામર્થ્ય કોઈ વ્યક્તિનું.
એને તમે એક આનંદ ગણો કે પૃથ્વીનું એક હતું સામ્રાજ્ય જે છે બરાબર એક આનંદ. આપણે એમ માનો કે અત્યારે અમેરિકા છે, અમેરિકાનો જે પ્રેસિડેન્ટ છે એનું કેવું સામર્થ્ય છે કે એનાથી બધા જ ગભરાય, તો એનો એક આનંદ થયો, એક યુનિટ થઈ આનંદની. એવા 100 આનંદ. તો એ ગંધર્વ લોકમાં રહેનારા ગંધર્વનો એ આનંદ ગણાશે. એને ઓર 100 ટાઈમ મલ્ટીપ્લાય કરો તો દેવ ગંધર્વ. પછી એનાથી ઉપરનો લોક છે એને 100 ટાઈમ કરો તો ચિરલોકનો અંદર રહેનારા જે લોકો છે એમનો આનંદ. એમ આગળ ગણતા ગણતા બ્રહ્માજી સુધી કે અક્ષર બ્રહ્મ સુધી આનંદની ગણના કરી અને શાસ્ત્ર કહે છે કે ભાઈ આટલું આનંદની ગણના આપણે કરી શકીએ છીએ. એના પછી જે આવે છે પરબ્રહ્મ, એની આનંદની ગણના આપણે કરી શકતા નથી, અગણિત આનંદ છે. તો એ સામર્થ્ય છે એક, એ સામર્થ્યનો એક પેરામીટર છે. પરમાનંદ શબ્દનો મતલબ એ છે કે અનલિમિટેડ અથવા અનકાઉન્ટેબલ, અસંખ્ય અગણિત આનંદ કે સામર્થ્ય, એનું નામ પરમાનંદ. જેનું ગણી ન શકાય, કે જેનો કોઈ અંત ન હોય, જેની કોઈ સીમા ન હોય તેવું સામર્થ્ય, એનું નામ પરમાનંદ. આ વાત અક્ષર બ્રહ્મ એનું સામર્થ્ય અને પરબ્રહ્મના સામર્થ્યને જુદું સમજાવવા માટે કરવામાં આવે છે. ઠીક છે, ચલો આગળ લો. બીજો શબ્દ કયો છે? આત્મા. આત્મા એટલે હવે તો આવડવું જોઈએ, આપણે 2-3 દિવસથી આના પાછળ પડ્યા છીએ. શું? શરીરનું આધિદૈવિક સ્વરૂપ. હા, પણ એનું સ્વરૂપ શું? એનું નેચર, એટલે એને ઓળખ કેવી રીતે થાય? બ્રહ્મનો ચિદંશ. જેમ જગત એ બ્રહ્મનો સદંશ છે, એવી રીતે આત્મા એ બ્રહ્મનો ચિદંશ છે. સિમ્પલી આ ડેફિનેશનને પકડીને ચાલો એટલે વધારે કન્ફ્યુઝન ન થાય. બ્રહ્મનો ચિદંશ બરાબર આત્મા. હવે પ્રશ્ન લો. ब्रह्म के भौतिक जगत रूप में निष्ठा वाले साधारण लोगों को उनके मनोवांछित फलों की प्राप्ति किनसे होती है? 3 देवों थी, ब्रह्मा, विष्णु और शिव थी. पुष्टि भक्तों की कामना क्या होती है? परब्रह्म कृष्ण अथवा तो परमानंद. કાલે યા પરમ દિવસે શાયદ સાંજે જે પ્રવચન તમે સાંભળ્યું હોય તો શ્યામદાદાએ એક દૃષ્ટાંત આપ્યું હતું. એક ચિત્રકારે બહુ સુંદર હાથી દાંતનો ઉપર ચિત્રકારી કરીને ને શ્યામદાદા જોયું, બહુ ગમ્યું, અને એમાં 2 ચિત્ર હતા. તો શ્યામદાદાએ ઈચ્છા કરી કે મને આ તમે વેચશો? તો એમણે ના પાડી, આ તો મેં વેચવા માટે નથી બનાવ્યા, મેં મારા માટે બનાવ્યા છે. પછી શ્યામદાદાએ કંઈ આગ્રહ ન કર્યો, પણ શ્યામદાદાને એમાં જે વસ્તુ ગમી એ વાત એ ચિત્રકારના સામે વ્યક્ત કરી કે ભાઈ આમાં તમે આ જે ટેકનિક વાપરી છે, આ જાતનું જે કામ કર્યું છે એ બહુ ઉત્તમ છે. એની જે સૂક્ષ્મતા હતી કલાત્મક દૃષ્ટિથી એ બધી એને સામે વર્ણન કર્યું. તો ચિત્રકારને એમ થયું કે ભાઈ આટલી બારીકી જે જાણી શકે છે, સમજી શકે છે, એ ખરેખર આ મારા આર્ટની કિંમત કરી શકે અથવા એને મેળવવાનો હકદાર વ્યક્તિ છે. એટલે એમણે ખુશી ખુશી એ પ્રેઝન્ટ કરી દીધી કે લો તો તમે રાખવા. ખ્યાલમાં આવ્યું ને? ઘણા લોકો એવા હોય કે પૈસા વધારે ઉભરાઈ ગયા હોય તો લોકોની અંદર બી પોતાના અહમને પોષવા માટે કોઈ આર્ટને પરચેસ કરતા હોય, પછી બધાને કે મેં આટલા લાખમાં આટલા કરોડમાં આ વસ્તુ પરચેસ કરી. વચ્ચે એક દારૂ બનાવે છે ને વિજય માલ્યા, એણે કોઈ પૃથ્વીરાજની
સ્વોર્ડ છે એ પરચેસ કરીને એને લાવ્યો ક્યાંકથી? પૃથ્વીરાજ ચૌહાણની ને? એવું છે? અચ્છા, તો ગાંધીજીના ચશ્મા એ લાવ્યો હતો અને પૃથ્વીરાજ ચૌહાણની તલવાર પણ લાવ્યો. પછી એની ખૂબ છાપામાં એને અહમ સંતોષ આવ્યો, આ હું જ પઝેસ કરી શકું. પણ સપોઝ જેની પાસે એ વસ્તુ છે એ ખુશી ખુશી કોઈને આપે, બહુ મતલબ બહુમૂલ્ય વસ્તુ છે, એની કોઈ કિંમત પૈસામાં આંકી શકાય એવું નથી. એટલી જૂની તલવારમાં રહ્યું શું હોય કે તમે એની કંઈ કિંમત કરો? ભંગારવાળાને સામે મોકલો તો એ વજન પ્રમાણે લોખંડના જે ભાવ હતા 15-20 રૂપિયા એ ભાવે તમને એ વસ્તુ ખરીદે. તો એ વેલ્યુ એની બહુ મહત્વની નથી, પણ એની એન્ટિક વેલ્યુ જે છે, હિસ્ટોરિકલ વેલ્યુ છે, ભાવનાત્મક એની જે કિંમત છે એ અલગ વાત છે. તો કહેવાનો મતલબ એ છે કે આર્ટિસ્ટે એની અંદર જે કલાત્મકતાની સૂઝ જેને છે કે એવી દૃષ્ટિ જેને છે એને એ આપી. એમ પુષ્ટિજીવ છે એ આ ભૌતિક જગતમાં જ રહે છે જે સત્વરજ તમો ગુણાત્મક છે, પણ એ સત્વરજ તમો ગુણાત્મક જગતની અંદર જે નિરંતર પરિવર્તનો થયા કરે છે, ઉત્પત્તિ સ્થિતિ લય કે પાપ પુણ્ય કે સુખ દુઃખના, એ બધાને ઇગ્નોર કરીને આ જગત જેણે પોતાની ક્રીડા માટે પ્રકટ કર્યું છે એ કૃષ્ણની ક્રીડામાં જે આનંદ લઈ શકે છે એને આ કૃષ્ણની ક્રીડાના રૂપમાં જોઈ શકે, એવી દૃષ્ટિ જેના અંદર હોય તો પછી કૃષ્ણ કહે છે કે ચલો આ મારું નાટકની વાહવા ખરેખરી જે કરે છે એ તો આ માણસ છે, તો પછી એના સામે એકાદ આઈટમ ઓર પેશ કરીશું આપણે. બાકી જે જાણતા નથી, જે એની અંદર ઇન્વોલ્વ થઈ જઈ રહ્યા છે તો ઠીક છે, એને લીલા તો જાણતા નથી, એ લોકો પોતે એમાં જોડાઈ ગયા છે, તો એક અલગ દૃષ્ટિ છે. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે પરમાનંદ રૂપે તું કૃષ્ણે સ્વાત્મની નિશ્ચય. જે જગતને કૃષ્ણની લીલાના રૂપમાં જુએ છે એને પછી કૃષ્ણ પોતે સામે આવીને ટ્રીટમેન્ટ આપે છે. એટલે પુષ્ટિ ભક્તોની કામના પરમાનંદ રૂપ કૃષ્ણ છે. તમારી ક્ષુદ્ર કામના હોય તો બ્રહ્મા વિષ્ણુ શિવ તમારી કામનાને પૂર્ણ કરે, પણ અસામાન્ય તમારી કામના હોય, અસાધારણ કામના હોય તો પછી પ્રભુ તમને સામે આવે છે, જેમ બુલામેશ્વર સામે ભગવાન પોતે પધાર્યા. ચલો આગળ લો. અતસ્તુ. હા કુશલ, હા કુશલ શું છે પ્રશ્ન? માઇક આપો બીજું. જે જીવાત્મા એ ભગવાનમાંથી પ્રકટ થયેલો છે, તો એ ભગવાન તો પૂર્ણ આનંદ છે, તો સાત્વિકથી પણ પરમાનંદ છે, તો એમનામાંથી પ્રકટ થયેલો જીવાત્મા કેવી રીતે રાજસ અને તામસ થાય છે? આ પ્રશ્નનો કોણ જવાબ આપશે? મેં આ વાત જ્યારે તમને સમજાવી ત્યારે આ વાતની સ્પષ્ટતા કરી છે, જો તમને યાદ હોય તો. યાદ શક્તિને જ કેવલ. હા તું બોલ, માઇક આપો એને ભાઈ, આગળ આવી જતો એમ કર. જે પ્રભુએ તો આ સૃષ્ટિ લીલા કરવા માટે બનાવી છે ને, જો બધા સત્વગુણ વાળા હોય તો કઈ પ્રોબ્લેમ ઊભો થાય જ નહીં ને. અને જો રજ અને તમસ ગુણ ઉમેરે તો જ એમને મજા આવે ને લીલા કરવાની. અચ્છા, મને એમ લાગે છે કે ચર્ચા કોઈ બીજી દિશામાં જઈ જશે. બેસતો કુશલ, જો એવું છે, ગઈકાલે પણ અને આજે પણ મેં રિપીટેડલી એ વાત કહી છે કે જે આત્મા છે એ સત્વરજ તમો ગુણાત્મક નથી, એ નિર્ગુણ છે. કેમ કે ચૈતન્યમાં આ ગુણો નથી, જડમાં આ ગુણો છે. સત્વરજ તમો ગુણ એ પ્રકૃતિના ગુણો છે. એ ગુણો પંચમહાભૂત, પંચ તન્માત્રા, આપણી બધી ઇન્દ્રિયો, દેહ, પ્રાણ અને અંતઃકરણ, આ બધાને એ ઇફેક્ટ કરે છે, પણ આત્માને એ ઇફેક્ટ નથી કરતું. તો આત્મા પોતે નિર્ગુણ છે, પણ
પણ એની સગુણતા થાય કેમ છે કે જે વખતે જે પ્રકારનો દેહ એને મળે, જે પ્રકારની બુદ્ધિ મળે, તે પ્રકારની એની એ ગુણરૂપતા આવે છે. એ ગુણરૂપતા એની સ્વાભાવિક નથી પણ ઔપાધિક છે. ઔપાધિક એટલે કોઈના કારણે આવી રહી છે, પોતાનું નથી. જેમ પાણી પોતે કેવું છે? ટ્રાન્સપરન્ટ, પારદર્શક છે ને, પણ ખાબોચિયામાં પડે તો એ ખાબોચિયાના ગુણધર્મો એમાં આવી જાય એટલે મટમેલું થઈ જાય. આપણે એને કોઈ પાત્રમાં લઈએ ને ચોખ્ખું પાત્ર હોય તો એ ટ્રાન્સપરન્સી એની જળવાયેલી રહે. સમુદ્રની અંદર જાય તો ખારું થઈ જાય અને આપણા અગાસી ઉપર પડે તો જેવું છે તેવું ને તેવું જ સાદનું રહે. તો પાણી પોતે તો નિર્ગુણ છે, પણ જેવા આધાર ઉપર એ પડે છે કે ભેગું થાય છે તે આધારના ગુણધર્મો એમાં આવે છે. એને કારણે આપણે એમ કહીએ છીએ કે ખારું પાણી છે કે કચરાવાળું પાણી છે કે કડુચું પાણી છે, એવું આપણે બોલતા હોઈએ છીએ. એમ જીવાત્મા પોતે ગુણ રહિત છે, પણ એના સાથે જે દેહ વગેરે જોડાય છે એના ગુણોથી એ પ્રભાવિત થાય છે. સમજ પડી ગઈ? શું? માઇક લે. કે જીવાત્મા હોય છે એ નિર્ગુણ હોય છે, પણ એનો દેહ ને એની બુદ્ધિ જે મળે છે એના પ્રમાણે એના ગુણો હોય છે. દાખલા તરીકે એ તમે પાણીનું એક્ઝામ્પલ આપ્યું કે પાણી એ પોતે તો નિર્ગુણ એટલે ટ્રાન્સપેરન્ટ જ હોય છે, પણ જ્યારે એ કશા પર પડે તો એના ગુણો અલગ થઈ જાય છે. ક્યાં પડે તો કેવા થાય? ખાબોચિયામાં તો કેવા થઈ જાય? ગંદા, ખારા. સમુદ્રમાં પડે તો ખારા થઈ જાય ને આપણા સીધું મોઢું ખોલીએ તો જેવું છે તેવું ને તેવું રહે, એમાં કોઈ ચેન્જ ના આવે. બરોબર છે ને? ચલો. હા, જેને આ જગત છે એ અક્ષર રૂપ દેખાય છે તો એને તો બધા પ્રભુ જ દેખાતા હોય ને, તો એને તો કૃષ્ણ સેવા કરવાની આવશ્યકતા ન રહે ને. એ તો માઇકની સેવા કરે તો કૃષ્ણ જ દેખાય ને તો એમાં. જો કૃષ્ણ દેખાય એવું જરૂરી નથી, અક્ષરાત્મકતા દેખાય, પણ અક્ષરનો નિયામક કૃષ્ણ તો પોતાની ઈચ્છાથી જ દેખાય. તો નિયામકને જોઈ શકવાનું સામર્થ્ય જુદું છે અને જે નિયમ્ય જે પ્રકટ થયું છે એને અનુભવવું એ જુદી વાત છે. ના આવ્યું સમજમાં? કોને સમજમાં આવ્યું? કોઈને ના આવ્યું? હા, આદિત્ય આવી ગયું. માઇક આપ છે ત્યાં. એટલે પ્રભુનું અધિદૈવિક જે રૂપ છે એ જ્યારે પ્રભુ ઈચ્છા કરશે તો એને સામે પ્રગટ થશે. કે જેવી રીતે પ્રહલાદજીને દરેક જગ્યાએ પ્રભુનું જે વિરાટ સ્વરૂપ છે કે જે પ્રભુનું ઓરિજિનલ સ્વરૂપ છે અધિદૈવિક એ એમના માટે પ્રગટ હતું, પણ એવું જરૂરી નથી કે બધા જ વ્યક્તિ માટે, બધા જીવ માટે એ રીતે પ્રભુનું અધિદૈવિક રૂપ પ્રગટ હોય. અને જેના માટે પ્રગટ છે અધિદૈવિક રૂપ એને તો પછી બીજું કાંઈ એ છે જ નહીં, કે એના માટે તો પ્રભુ પોતે જ ત્યાં પ્રગટ છે. પણ જેના માટે એ રૂપ પ્રગટ નથી, કે એ જે ખાલી અક્ષર બ્રહ્મ જે છે કૃષ્ણ એનો એ જે સમજે છે કે જે અક્ષર બ્રહ્મતા સમજે છે તો એ ગમે તે વસ્તુને સમજીને એની સેવા કરે કે એવી જાતની, તો એવું કોઈ વસ્તુ છે નહીં. સમજાઈ ગયું? તો મારો શું વાંક? મેં કીધું તો ન સમજ્યું, આદિત્ય સમજાવી દીધું. સમજી ગઈ ને? તમે બધા પણ સમજી ગયા? પૂછું? અચ્છા, તો ભલે, સારી વાત છે. તો આધિદૈવિક રૂપ પોતાની ઈચ્છાથી કોઈને દર્શન આપે છે. આધ્યાત્મિકનો અહેસાસ આપણે કોઈક સાધનાથી કરી શકીએ છીએ. એટલે જ્ઞાન માર્ગમાં જ્ઞાન સાધના કરે, અક્ષરોપાસના કરે તો એને અક્ષરનો સાક્ષાત્કાર થઈ જાય. પણ પુરુષોત્તમનો સાક્ષાત્કાર થાય ને થાય એ કોઈ જરૂરી નથી. અક્ષર એ ભગવાનનું ધામ જરૂર છે, પણ એ ધામ રૂપતા જેને ભક્તિના ચક્ષુ હોય એને અનુભવાય, જેને ભક્તિના ચક્ષુ ન હોય એને આ અક્ષર જગતના કારણ રૂપથી અનુભવાય.
એને ધામરૂપતાથી અનુભવ ન થાય, અને ધામરૂપતાથી ન થાય તો એ ધામમાં જે બિરાજે છે કે રહે છે એ પણ એના માટે દૂર જ રહે. બરોબર છે ને? જેમાં મેં તમને દાખલો આપ્યો ને કે ભાઈ ગંગાની અંદર માછલા, કાચબા, દેડકા, ઘણા બધા જલચરો રહેતા હોય છે, અને એ ગંગાને આપણા કરતા વધારે નજીકથી ગંગાનો એ અનુભવ કરે છે. તો એ ગંગાનો અનુભવ વધારે નજીકથી કરી રહ્યા છે. તેમ છતાં પણ ગંગામાં એમનું રહેવું કયા પ્રકારનું છે? પ્રકૃતિના નિયમથી એમને ત્યાં જન્મ મળ્યો છે, ત્યાં જ રહેવું પડશે, ન તો બહાર જઈ શકશે કે ન એ કઈ સ્થાન છોડીને બીજે જઈ શકશે. પાણી જ છે, તેમ છતાંય સમુદ્રમાં એ ગંગા ભળશે, એના ભેગા ત્યાં જશે, ત્યાં માર્યા જશે. સમજ પડી ને? તો તેવી રીતે જગતની અક્ષરાત્મકતાનો આપણને કદાચ અનુભવ થઈ પણ જાય તો આપણે ભૌતિક જગતના સત્વરજ તમો ગુણોની જે ઝંઝટ છે એનાથી કદાચ ઉપર ઉઠી શકીએ, પણ પરબ્રહ્મનું દર્શન તો એની ઈચ્છાથી થાય. હજી જો આપણા અંદર અભેદ દૃષ્ટિની સાથે સાથે ભક્તિ પણ જોડાય તો ચાન્સીસ વધી જાય. ભક્તિની દૃષ્ટિ જોડાય અભેદ દર્શનની સાથે તો આપણને આ અક્ષર બ્રહ્મ ભગવાનના ધામ રૂપથી અનુભવાય કે આ એ જ અક્ષર છે કે જે ભગવાન બિરાજે છે. જ્યાં જેમ વ્રજમાં આપણે જઈએ તો વ્રજની અંદર વ્રજના વાસીઓ પણ રહે છે, જેમાં અધર્મી કે વિધર્મી લોકો પણ હોઈ શકે, જેમને હિન્દુ ધર્મ સાથે પણ કંઈ લેવા દેવા ન હોય. કૃષ્ણ ભગવાનની વાત તો બહુ દૂર રહી, એવા ઘણા બધા લોકો રહે છે, લાખો લોકો રહેતા હશે. આપણે જે વખતે વ્રજમાં જઈએ તો શું આપણને અનુભૂતિ થાય કે આ ભગવાનની લીલા સ્થલી છે, અને એમાં જ રહેનારો જે માણસ છે કે કોઈ મુસ્લિમ ધર્મનો પણ હોય કે ઈસાઈ ધર્મનો પણ હોય કે જૈન બૌદ્ધ પણ હોય, એમના માટે એ સ્થાન શું છે? જેમ આપણા માટે હાલોલ કે મુંબઈ છે તેમ એમના માટે ગોકુળ કે મથુરા છે. દ્રષ્ટિનો ભેદ થઈ ગયો ને. હવે જેમના માટે હાલોલ કે મુંબઈની જેવું ગોકુળ મથુરા હોય, એમને ત્યાં કૃષ્ણ કે એની તીર્થરૂપતાનો અનુભવ થાય એમને? કોઈને હિસ્ટોરિકલ નોલેજ છે કે ભાઈ કૃષ્ણ નામનો કોઈ વ્યક્તિ આ પ્લેસમાં રહેતો હતો, જન્મ્યો હતો, અને એણે બહુ મોટા મોટા કામ કર્યા હતા, એમ ભારતનો ઇતિહાસ કહે છે. તો એ તો હિસ્ટોરિકલ નોલેજ છે, પણ એનાથી એ સ્થાનની કોઈ આદર એના અંદર જાગી શકે? એમ તો આપણે હાલોલમાં અને મુંબઈમાં કોઈ એવા થયા હશે કે જેમણે કંઈ મોટા મોટા કામ કર્યા હશે. એવી રીતે એક સામાન્ય પ્લેસનું નોલેજ આપણને મળ્યું. કાલે આપણે ઓલું કયું વન હતું, વિરાસત વન, એમાં ગયા અને ત્યાં બધું લખેલું હતું ને કે ઓલા કયા બે ગાયકોને બહુ પ્રસિદ્ધ હિસ્ટોરિકલ કેરેક્ટર થયા જે ચાંપાનેરમાં રહેતા હતા, બૈજુ બાવરા. તો બૈજુ બાવરા કોણ હતા એ આપણે જાણીએ અને એમ થાય કે ઓહો આ ચાંપાનેર એ છે કે જેમાં બૈજુ બાવરા હતા. ચલો, બહુ સારી વાત છે, જાણીને આનંદ થયો. પણ ભક્તિ ન હોય કૃષ્ણમાં, એને એ વ્રજની કોઈ તીર્થરૂપતા તો ન જ અનુભવી શકાય. એ જાતનું અહીંયા પણ છે કે અભેદ બુદ્ધિથી જગતની અક્ષરાત્મકતાનો આપણને જ્ઞાન થાય. એ જ્ઞાન સાધનાથી અક્ષરાત્મકતાનો સાક્ષાત્કાર પણ થઈ શકે, પણ એને કારણે આધિદૈવિક સ્વરૂપના દર્શન થઈ જાય એ જરૂરી નથી. જેમ હર કોઈ તીર્થયાત્રા કરનારો વ્યક્તિને ગંગાદેવી દર્શન આપે ના આપે, એમ અહીંયા પણ છે. એ એક્ઝામ્પલ એકદમ 1 to 1 કોરસ્પોન્ડન્સ છે. આ અક્ષરના જે 3 રૂપો છે કૃષ્ણના અને ગંગાના 3 રૂપો, એને દરેક રીતે એક સાથે સરખાવવાનું છે. ચલો, સારી શંકા કરી પણ. હા,
એ જેમ કાલે આપણે સમજાવ્યું છે કે આપણે તીર્થ જગ્યાએ આપણે રહેવું ન જોઈએ, એટલે આપણે ત્યાં રોકાવું ન જોઈએ. તો જે અગર પોસિબલ ન હોય તો આપણે શું કરાય ત્યાં? એટલે આપણે રોકાવું પડે એવું જરૂરી હોય તો ત્યાં શું કરાય છે? અને બીજો પ્રશ્ન એ છે જે કે જે લોકો ત્યાં તીર્થ જગ્યા પર રહેતા હોય તો એ લોકોને કોઈ દોષ ન લાગે છે? એ લોકો એક્ઝમ્પ્ટેડ છે. એટલે તીર્થના એક્સપ્લોઇટેશન માટેની છૂટ નથી, પણ કેમ કે એ લોકો પણ મનુષ્ય છે આખરે, અને ત્યાં એ જન્મ્યા છે તો બિચારા એમની પણ પોતાની કોઈ વિવશતા છે, તો એ લોકો એક્ઝમ્પ્ટેડ છે. પણ જે તીર્થ યાત્રા કરવા જઈ રહ્યો છે એમને બધા રૂલ લાગુ પડે છે. અને આપણને જો ત્યાં રહેવું જ પડે તો તીર્થ જે આપણે કહીએ એટલે તીર્થનો મતલબ એમ નહીં કે ગામ. દાખલા તરીકે મથુરા છે તો મથુરામાં પણ જે તીર્થ છે એ કયું કહેવાય? કૃષ્ણ જન્મસ્થાન, યમુનાજીના તટ, આ તીર્થ છે. પણ રેલવે સ્ટેશન તીર્થ નથી, કે નેશનલ હાઈવે છે એ કોઈ તીર્થ નથી. તે જ રીતે ગોકુલમાં જઈએ તો ગોકુલમાં યમુના કિનારો કે ત્યાં જે શ્રી મહાપ્રભુજી વગેરે બિરાજ્યા છે સ્થાન એ તીર્થ છે. નંદચોક કઈ તીર્થ નથી, એ તો ગામ છે. એમ ગિરિરાજજી છે એનો પરિક્રમાનો માર્ગ છે એ તીર્થ છે. ગિરિરાજજી પર્વત છે એ સ્વયં તીર્થ છે. પણ સપોઝ એનાથી 200-400 મીટર દૂર કે અડધો કિલોમીટર દૂર કોઈ સ્થાન હોય તો એને પછી ગિરિરાજજી રૂપ તીર્થ એને નહીં ગણાય, સિવાય કે બીજું કોઈ તીર્થ ત્યાં હોય. જેમ કુંડ છે કોઈ, કે ભાઈ ચલો આ અપ્સરા કુંડ છે કે આ વિમલ કુંડ છે કે કુસુમ સરોવર છે, તો એ જલનો જે બાંધેલો પાડો છે ત્યાં સુધી એ તીર્થ છે. પણ એનાથી થોડી રિમોટ પ્લેસ હોય કોઈ તો એને પછી તીર્થ નહીં કહેવાય. તો એટલા પ્લેસમાં તમારે એની સેન્ક્ટિટી જાળવવી જોઈએ, એની પવિત્રતા દૂષિત થાય એવું આપણે નહીં કરવું જોઈએ. બરોબર છે ને કુશલ? ઠીક છે ને? હા, બીજું કઈ? ચલો તો આગળ લો. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. હા દીપ, જે લોકોની પાસે માઇક આવે ને એ થોડા ઉદાર બનજો પછી. अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धिर विधीयताम, इसलिए ब्रह्मवाद को समझकर श्री कृष्ण में बुद्धि स्थापित करो. मतलब ब्रह्मवाद ने समझीने कृष्ण में बुद्धि नाखो. અચ્છા, એ શું હોય વળી? બ્રહ્મવાદ એટલે જે બ્રહ્મની વાણી, મારા ખ્યાલથી બ્રહ્મએ જે કીધું છે એ બ્રહ્મવાદ. હા, કોઈ બીજો? આ કોઈ પ્રશ્ન હતો કોઈકનો? મેં કીધું સમય આવશે ત્યારે આપણે કરીશું. કુલાર્ક, તારે કઈ એક્સપર્ટ કોમેન્ટ હોય તો તું પણ કર. દીપથી પણ ઓર વધારે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી? હા, ગોપાલદાસ. એટલે બ્રહ્મવાદ એટલે જ્યાં સુધી મેં સમજ્યું હતું ત્યાં સુધી, એટલે બ્રહ્મ શું છે, એટલે એકચ્યુઅલ બ્રહ્મ એટલે શું, એ પરબ્રહ્મ એટલે આપણે બ્રહ્મ શું એ સમજવાનું, એ બ્રહ્મવાદ છે. હા, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. અચ્છા, તે પૂછ્યું તેમ યાદ અપાવે છે. હા, મને એમ કે તું જવાબ આપી રહી છે. હવે જુઓ, આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ રહ્યું છે અને શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ રીતે બ્રહ્મવાદને સમજીને કૃષ્ણમાં તમારું મન લગાડો. તો આપણે એ વાત થોડીક બુદ્ધિ વાપરીને વિચારવી જોઈએ કે આના પહેલા જે કહેવાયું છે તે બ્રહ્મવાદ છે, ઉપસંહાર છે ને, કોઈ વસ્તુને કન્ક્લુડ કરી રહ્યા છે. તો આના પહેલા જે વાત કહી છે પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ, ત્યાંથી શરૂ કરીને અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ, આની અંદર ઇન શોર્ટ શ્રી મહાપ્રભુજીએ શું કહ્યું? જે કંઈ પણ જડ ચેતન
આપણે અનુભવી રહ્યા છીએ એ બધું બ્રહ્મ સ્વયં બન્યો છે. આ જે પ્રિન્સિપલ સિદ્ધાંત છે એ બ્રહ્મવાદ છે. આટલું જ છે. અહીંયા જે કંઈ પણ છે તે બધું બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. આ જે સિદ્ધાંત એનું નામ બ્રહ્મવાદ. લખી લો. બ્રહ્મવાદની ડેફિનેશન તમને પૂછાય તો આ રીતે તમે લખી શકો. હવે મેં કર્યું, હવે તમે જે સાંભળ્યું એ તો કોશિશ કરો જરા. થઈ ગયું? લખાઈ ગયું? ચલો તો આગળ લો. आत्मनि ब्रह्म रूपे ही छिद्रा व्योमनी चेतना, क्योंकि ब्रह्म रूप आत्मा में आकाश में जैसे अनेक छेद दिखलाई देते हैं उस तरह से जीव है. આના ઉપર જે બ્રેકેટ છે એ જરા વાંચ. અને પ્રશ્ન રહી ગયો, क्या समझ पाकर कृष्ण भक्ति करनी चाहिए? કૃષ્ણ ભક્તિ કરવા માટે બ્રહ્મવાદને સમજવું જરૂરી છે. कैप्शन वाँची ले. सेवा करता जीवात्मा में स्वस्वरूप का ज्ञान, परब्रह्म के महात्म्य का ज्ञान, श्री कृष्ण में अनन्य रति तथा तदनुकूल क्रिया, ये चार बात मिले तो उत्तमाधिकारी. इनमें से कोई एक के न होने पर मध्यमाधिकारी, केवल क्रियापरायण कनिष्ठाधिकारी होता है. लोकार्थी होकर भगवत सेवा करने वाले को हीनाधिकारी समझना चाहिए. इस तरह चार प्रकार के अधिकार होते हैं. अधिकारी होते हैं. अधिकारी એટલે એવા કેન્ડિડેટ્સ ચાર પ્રકારના હોય છે. એટલે પોતાના સ્વરૂપનું, પ્રભુના સ્વરૂપનું, મહાત્મ્ય જ્ઞાન, પ્રભુમાં અનન્ય પ્રેમ અને તેના અનુકૂળ ક્રિયા એટલે સેવા સ્મરણ આદિ. આ ચારે ચાર જેમાં છે તે ઉત્તમ, એમાંથી કંઈ એક ઓછું છે તો મધ્યમ, અને ખાલી ક્રિયાપરાયણ છે તે લોએસ્ટ કેટેગરીનો છે. આ વાત હવે આગળ સમજાવવામાં આવશે. એ સમજાવતા પહેલા, એટલે સેવા કરતાના અલગ અલગ એની કક્ષાઓને સમજાવતા પહેલા શ્રી મહાપ્રભુજી જીવનું સ્વરૂપ સમજાવે છે. સેવા કરતા આફ્ટર ઓલ જીવ છે, તો એ જીવ શું છે એ આ શ્લોકમાં સમજાવ્યું. શું સમજાવ્યું? કે આત્મા અર્થાત જીવ ડાઉટ છે. આપે પહેલા હમણાં સમજાવ્યું હતું ને કે સેવા કરવાની જે ત્રણ તરીકા હોય, મતલબ એક માત્ર ક્રિયા કરે, બીજું ધ્યાનપૂર્વક કરે. આ સેમ જ ચીજ છે કે અલગ ચીજ છે? શું લાગે છે તને? જો જરા તું વિચાર કર. જે રીતે લેવલ આવ્યા છે, જે રીતના કે સમજો એક ઉપરનો લેવલ, એક ક્રિયા અને પ્રેમ, આ બે વાત તો કોમન છે. મેં કહી છે તે અને અહીંયા લખાઈ છે તે પણ. ત્રીજી આઈટમ જ્ઞાન છે. જ્ઞાન પોતાના સ્વરૂપનું અને પ્રભુના સ્વરૂપનું, તો એ બંને કમ્બાઈન્ડને કેવલ જ્ઞાનથી કહ્યું છે. અહીંયા એને ડિવાઈડ કરીને કહ્યું છે, એટલે અહીંયા ચાર થાય છે. મેં કહ્યું એમાં ત્રણ થયું. બરોબર ને? તો હવે અહીંયા જીવાત્માના સ્વરૂપને સમજાવે છે, પણ તે સારું ધ્યાન ઉપર લીધું. બાકી બધા ઇગ્નોર કર્યું. તું મહાન છો. હા, તો જીવાત્માનું સ્વરૂપ શું છે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે.
કે બ્રહ્મરૂપ આત્મા, પહેલી વાત શું છે કે આ આત્મા જે છે એ બ્રહ્મરૂપ છે. બ્રહ્મરૂપનો મતલબ બ્રહ્મ પોતે બન્યો છે એ આત્મા. તેમ છતાં પણ જેમ આકાશમાં આપણે ચારણી રાખીએ, જેનાથી અનાજ આપણે ચારતા હોઈએ, તો આપણને એ ચારણીમાંથી આકાશ છે એ ખંડ ખંડવાળું દેખાય. આ કાણામાંથી દેખાતું આકાશ, આ કાણામાંથી દેખાતું આકાશ, એમ જુદું જુદું દેખાય. પણ વસ્તુતઃ આકાશમાં એવા કોઈ ખંડ છે નથી. એમ જે અક્ષર આ જગત રૂપમાં અને જીવ રૂપમાં બન્યું છે, એમાં કોઈ આ જગત અને આ જીવમાં પાછો મારો જીવ ને તારો જીવ, આવી જાતના અક્ષરમાં કોઈ ભેદ નથી, જેમ આકાશમાં કોઈ ભેદ નથી. તેમ છતાં પણ આપણને આપણા જીવના વિષયમાં એવી અનુભૂતિ થાય છે કે આ શરીરમાં છે મારો જીવ ને તારામાં છે તારો જીવ, એ ભેદ અનુભવાય છે. એટલે જે વ્યાપક અક્ષર છે એના અંદર આપણને એક ખંડ ટુકડાઓ દેખાય છે, અનુભવાય છે. એનું કારણ શું છે તો કહી રહ્યા છે કે જેમ અહીંયા આકાશને જોતી વખતે આપણી આંખ સામે ચારણી હોય એના કારણે એવું દેખાય છે. અને જીવાત્માને પોતે હું આ બ્રહ્મથી જુદો છું, કે હું આ જળ પદાર્થથી જુદો છું, એવું જે જુદાપણું અનુભવાઈ રહ્યું છે એનું કારણ અવિદ્યા છે. અવિદ્યાને કારણે અથવા અજ્ઞાનને કારણે જીવાત્માને આવું અનુભવાય છે. એનું તમને એકદમ સમજમાં આવી શકે એવું એક્ઝામ્પલ તમે લો કે જેમ કોઈ વ્યક્તિને તમે પૂછો કે ભાઈ તમે કેવા, તો તું શું કહે? અમે વાણિયા. તમે કેવા? લુવાણા. તમે કેવા? નહીં, સાચું બોલ. चलो पटेल. हमें पटेल. गौरव तुम कैसे हो? ब्राह्मण. હવે જુઓ, એક નોર્મલી આપણને દેખાય કેવા છે? આપણે બે પગવાળા, બે આંખવાળા, બે હાથવાળા માણસ છીએ. એમાં આ પાછું પટેલ ને લુવાણા